નવાપુરા કહાર મોહલ્લામાં જે મનોજ કહારના ઘરે ચોરી થઈ હતી તે ચોરીનો કેસ હવે પહોંચ્યો છે જ્વેલરી શોપમાં. વડોદરા શહેરના ચાંપાનેર ગેટ પાસે આવેલા જ્વેલરી શોપમાં જે ચોર હતા તેમણે અહીંયા જ્વેલરી વેચ્યા હોવાની ચોરોએ કબૂલાત કરી હતી. અશોક જ્વેલર્સ છે તેમાં તે જે સોનાના દાગીના હતા તે સોનાના દાગીના વેચ્યા હોવાની જ્યારે પોલીસ સમક્ષ કબૂલાત કરી ત્યારે પોલીસે આ તમામ આરોપીઓને લઈને અહીંયા પહોંચી હતી કે પછી પોલીસ અહીંયા આવી હતી અને તે સમય દરમિયાન જે આ શોપના માલિક છે તેમની સાથે પણ કેટલીક ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હવે એ આપણે જાણીએ કે જે આ જ્વેલરી શોપમાં જે ચોરીનો માલ વેચવામાં આવ્યો તે સમય દરમિયાન અહીંયા કોણ કોણ ઉપસ્થિત હતું, કયા કારણસર આ ચોરીનો માલ જે છે તે વેચાયો તો ખરી, પરંતુ હવે આ તમામ માલ જે અશોક જ્વેલર્સ છે તે 2 નંગ જે સોનાના પેન્ડલ છે મંગલસૂત્રના તે 5-5 ગ્રામના બનાવી આપવાની વાત કરી છે. આપણે જ્વેલરી શોપના માલિક છે તેમની સાથે વાત કરીશું. જી, શું નામ છે આપનું? નંદકિશોર સોની. તો આ અશોક જ્વેલર્સના માલિક છે નંદકિશોર સોની અને તેમના ત્યાં ચોરોએ જે સોનાના દાગીના હતા તે વેચ્યા હતા. ક્યારે વેચ્યા હતા તે વિશે આપણે વાત કરીશું. નંદકિશોરભાઈ, ક્યારે આ સોનાના દાગીના ચોરોએ વેચ્યા? હું છે સાહેબ, અમારે તો વેચ્યા નથી, તો બી મારું નામ આપ્યું છે ખોટું. એટલે આ તો હવે શું છે, અમે આમાં શું છે બધા, મારે તો મારા દુકાનનું નામ ખરાબ ના થાય એટલે તો મેં એના હિસાબે આનાથી બહાર નીકળવા માંગુ છું. અને લીધા તો છે જ નથી મેં. તમે જે બિલ આપ્યું છે તે બિલની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અશોક જ્વેલર્સનું એક બિલ છે અને તેમાં જે 2 મંગલસૂત્રના પેન્ડલ કે કંઈક છે તે પણ બતાવવામાં આવ્યું છે. આ તમારું આ એક બિલ છે જેની અંદર લખ્યું છે કે મનોજ કહાર અને 14/8/2025 નું આ બિલ પણ તમે બનાવીને આપ્યું છે. આમાં શું છે, લીધું નહીં પણ આપણે શું છે, દુકાનનું નામ ખરાબ ના થાય એટલે મેં કીધું હવે મારે એમને આપી દેવાનું. પણ તમે જયારે ચોરીનો માલ ખરીદ્યો જ નથી તો આ લગભગ 50,000 કે લાખ રૂપિયાનું કે 75,000 જે બી નુકસાન છે તે તમે કેમ ભોગવી રહ્યા છો? શું કરવાનું હવે સાહેબ? હવે મારી પાસે કોઈ બીજું પ્રૂફ નથી. ચોર મારું નામ લે છે, બીજું મારી પાસે કોઈ પ્રૂફ નથી. એટલે મારે હવે એમને ના આપું તો મને હજુ 4 દાડા અંદર જાય, સેન્ટ્રલ જેલમાં લઈ જાય. એટલે આ બધે બચવા માટે મેં આ બીજો કોઈ વિકલ્પ જ નથી. તમને ક્યારે જાણ થઈ કે ચોરોએ તમારા જ્વેલર શોપનું નામ આપ્યું છે? તમને પોલીસે બોલાયા હતા પોલીસ સ્ટેશનમાં? પોલીસ બોલાયા નથી. પોલીસ માર થઈ 2 દાડા પહેલા જ આવી હતી. એમને વાત કરી કે આ રીતનો ભાઈ છે, આ ભાઈનું આવું નામ છે. એના હિસાબે મારી પાસે આવ્યા કે આ ભાઈ પતલા સરખા ભાઈ દુકાને બે છે. એમ તો બીજું જ નામ બોલતા હતા, મારું નામ બી નહીં બોલ્યા. કે પતલા સરખા ભાઈ છે, પોલીસ વાળાનું નામ બી ખબર નથી મારી. પછી પહેલા ભાઈએ કીધું ભાઈ પતલા સરખા 2 છે, એમને લીધું છે. એટલે પતલા સરખા મારી દુકાન મેન મારા ફાધર બેસે એટલે મારું નામ આપ્યું છે. પોલીસે પછી મારી પાસે કોઈ બીજો છે જ નહીં. કારણ મારા કેમેરા બી ચેક કરે પણ મારા શું છે, કેમેરા બી હમણાં જોયું તો બંધ બતાવે છે કે મારી પાસે બીજો કોઈ પ્રૂફ હતો નહીં. એટલે મને પોલીસ વાળા જોડે લઈ ગયા. કેમેરા કમસે કમ આ અઠવાડિયાથી બંધ હશે, ખબર નહીં. હમણાં ચેક કરે ત્યારે ખબર પડે કે મારા કેમેરા બંધ છે. એટલે મારે હવે બીજો કોઈ રસ્તો નથી, આપવા માટે તૈયાર થયું. એ કે 15,000 નો માલ હતો, 15,000 માલ સામે મારે 50,000 નો દાગીનો એમને બનાવીને આપવો પડે છે. દર્શક મિત્રો, ચોંકાવનારી વાત હવે એવી છે કે અશોક જ્વેલર્સ છે તેમના માલિક છે, તેમનું કહેવું છે કે તેમના ત્યાં ચોરોએ આ સોના ચાંદીના દાગીના વેચ્યા નથી. પરંતુ અમે આપને બતાવીએ કે જે રીતે આ અશોક જ્વેલર્સ છે તે અશોક જ્વેલર્સની અંદર સીસીટીવી કેમેરા છે અને એ કેમેરા અત્યારે હાલ બંધ છે. હવે ચોંકાવનારી વાત તો એ છે કે જે સમય દરમિયાન ચોરી થઈ તે જ સમય દરમિયાન એમના કેમેરા બંધ છે. હવે કેમેરા કેટલા દિવસથી બંધ છે એ તો ખબર નહીં, પરંતુ લગભગ 9મી તારીખે જ્યારે મનોજ કહારના ઘરમાં ચોરી થઈ અને ત્યારબાદ જે ચોર હતા વિવેક અને જયલો, તેમણે આ અશોક જ્વેલર્સની અંદર ચોરીનો માલ વેચ્યો હતો. જો તેમણે ચોરીનો માલ ખરીદ્યો નથી તો પછી 50,000નો ભોગવટો તે કેમ ભોગવી રહ્યા છે? માત્ર સીસીટીવી બંધ છે એના કારણે કોઈ નુકસાન આટલું મોટું કેવી રીતે ભોગવી શકે? એવા અનેક સવાલો છે
તે ઊભા થઈ રહ્યા છે. જો પોલીસ આમાં નીડર અને નિષ્પક્ષ રીતે તપાસ કરે અને જો ડીવીઆર જપ્ત કરે તો ખબર પડે કે કેટલા દિવસથી આ જે સીસીટીવી કેમેરા છે તે બંધ છે અને જો કોઈ ફૂટેજ ડિલીટ થઈ રહી છે તો ડેટા રિકવરીથી પણ તે તમામ વસ્તુઓ પાછી લઈ શકાય છે. પરંતુ હાલ જે આ ચોરીનો માલ જે વેચાયો હતો અશોક જ્વેલર્સમાં અને તેમના દ્વારા એક સાદી રસીદ બનાવીને આપવામાં આવી છે, ના એની ઉપર રકમ લખવામાં આવી છે, ના કોઈ પણ પ્રકારની કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે. તમે બિલ આ રીતે જ આપો છો? હા, ના એમને વસ્તુ આપી છે જીએસટી વાળું, મેં મારા દુકાનનું બિલ બનાવીને આપીશ. ના પણ આ જ્યારે આપ્યું ત્યારે તમે કેમ એને બિલ વ્યવસ્થિત પાછું નથી? આ તો એમને આધાર રહે કે ભાઈ મેં એમને હવે આપીશ, ગ્રાહકને એક વિશ્વાસ થાય કે ભાઈ આ હમણાં તૈયાર લીધું નથી તો બી આપવા તૈયાર છે, એટલે એમને બી આ પરમિશન આપી છે ભાઈ આપી દેજો મારું કોનું, એટલે મેં આપવા બી તૈયાર છું. દર્શક મિત્રો, આજે અશોક જ્વેલર્સનું જે આ બિલ છે તે છે ચાંપાનેર દરવાજા અંદર દરગાહ પાસે વડોદરા, સોના ચાંદીના દાગીના બનાવનાર તથા વેચનાર. અને આ જે બિલ આપ્યું છે તે મજૂરી બિલનું આ બિલ એક નાની સાદી એક રસીદ બનાવીને આપવામાં આવી છે, ના તેમાં પાકું બિલ છે, ના જીએસટી છે. એટલે અનેક સવાલો હવે અશોક જ્વેલર્સ પર પણ ઉઠી રહ્યા છે. હવે વાત કરીશું આપણે મનોજ કહારના પત્ની પાસે, કારણ કે જ્વેલરી કેટલાની છે, શું છે ને કેટલા ગ્રામની છે એ મહિલાને જ ખબર હોય. જે આપની જે જ્વેલરી હતી તે જ્વેલરી કેટલી, ક્યાં અને કેટલા ગ્રામની હતી? मैंने 3 तोले का अछोड़ा बनवाया था, फिर मंगलसूत्र मेरा 7 ग्राम का था। मेरी मम्मी ने मेरे को राखी पूनम पे दिया था, पहली राखी पे, आज से 5 साल पुराना था। और मंगलसूत्र मच्छी ने मेरे कान के पुलिस को बरामद हो गए। मंगलसूत्र यहाँ से बरामद हो गया, बाकी दूसरी रकम का कोई पता नहीं। और 1.5 लाख रुपए केस था। दूसरी चीजें है वो कहाँ बेची है? वो तो भैया अपने को कुछ पता नहीं, उसके बारे में उन्होंने कुछ नहीं बताया। कान के जुल्फे कहीं पे बेचे हुए हैं? नहीं, कहीं पे नहीं बेचा, पुलिस ने बरामद करा है। उन्होंने लड़कों ने जहाँ से बताया वहाँ से पुलिस ने बरामद करा है कान के झुमके। क्या कहोगे जिस तरह से जो ज्वेलरी शॉप के जो मालिक है उनका कहना है कि हमारे यहाँ पर ये ज्वेलरी बेची नहीं गई है, हम हमारे बचाव के लिए ये बना के दे रहे हैं। क्या कहोगे जिस तरह से यहाँ पर जो ज्वेलर्स के मालिक है वो भी अपना बचाव कर रहे हैं, आपको लग रहा है कि ये सही है या गलत? भैया ये तो अपने को नहीं मालूम कि सही क्या है गलत क्या है, पर इतना भरोसा है कि इन्होंने बना के दिया, तो फिर अपने को नहीं मालूम वो सही हो सकते हैं, क्योंकि हम तो रात दिन यहीं से लेते सामान, और ये हमारा पुराना ये हमारे सामान लेने का लेन देन है। તો દર્શક મિત્રો, જે રીતે આખી ચોરીની ઘટનાની જે વાત હતી તે સૌથી પહેલા 9મી તારીખના રોજ ચોરી થઈ નવાપુરા કહાર મોહલ્લામાં રહેતા મનોજ કહારના ત્યાં. મનોજભાઈ ઇન્દોર ગયા હતા પોતાની સાસરીમાં. તે સમય દરમિયાન અહીંયા જે જયલો અને વિવેક હતા તેમણે ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ જ્યારે આ તમામ ઘરના સભ્યો પરત પોતાના ઘરે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ. તરત જ તેમણે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી. અરજીના આધારે જે રીતે મનોજ કહારે જે અરજી કરી હતી તેના આધારે પોલીસે તપાસ કરી. પોલીસ તપાસમાં ચોરો પકડાયા, જેમાં જયલો અને બીજો હતો વિવેક. આ લડ્ડુ કહાર નું પણ એક નામ આવી રહ્યું છે, અને જયદીપ કહાર અને હિમાંશુ, આ 4 આરોપીઓના નામ બહાર આવ્યા. જે સમયે આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે સમય દરમિયાન આ તમામ આરોપીઓ પાસેથી ગાંજાની પડીકીઓ મળી, એમડીની પડીકીઓ મળી, અને સાથે તમામ જે આરોપીઓ હતા તે નશામાં ધૂત જોવા મળ્યા. પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવાને બદલે તેમણે બચાવવાનો પ્રયાસ કર્યો. જે સમયે અમે પણ ત્યાં સ્થળ પર હતા તે સમય દરમિયાન તમામ આરોપીઓ હતા તે તમામ આરોપીઓ નશામાં ધૂત હતા. પોલીસે ના તો તેમની મેડિકલ તપાસ કરી, ના એસએસજી હોસ્પિટલમાં તેમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે લઈ ગયા. જ્યારે આ તમામ હકીકત જ્યારે વડોદરા વોઇસે બહાર પાડી ત્યારબાદ પોલીસે અનેક કાર્યવાહી શરૂ કરી. અટકાયત તો કરવામાં આવી પરંતુ એફઆઈઆર ના પાડી. એફઆઈઆર ફાડવા ના પાછળનું કારણ શું હવે વડોદરા શહેર પોલીસ માત્ર ને માત્ર અરજીના આધારે તપાસ કરીને કેસને વાઇન્ડ અપ કરવા ઈચ્છે છે,
કેમ કોઈ પણ આરોપીઓને પકડતી નથી પોલીસ? જો પોલીસ આરોપીઓને પકડે છે તો છોડી કેમ મૂકે છે? જે તે સમયે આ આખી ઘટના થઈ, તે ઘટનામાં આરોપીઓએ જે સોના ચાંદીના દાગીના જે વેચ્યા હતા તે અલગ અલગ જ્વેલરી શોપમાં વેચ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેમાં એક અશોક જ્વેલર્સ ચાપાનેર દરવાજા પાસે આવેલું છે, ત્યાં 2 સોનાના મંગલસૂત્ર ત્યાં ગાડી વેચ્યા હોવાની કબૂલાત કરી હતી. મનોજભાઈના પત્નીને તેમના પિયર તરફથી 7 ગ્રામના આ જે દાગીના હતા તે પહેલા રક્ષાબંધનના પર્વે મળ્યા હતા. તે પરત તેમને હવે આજે સાંજે કાં તો કાલે મળી જશે. પરંતુ અશોક જ્વેલર્સના માલિકનું કહેવું છે કે ચોરોએ અમારે ત્યાં આ ચોરીનો સામાન વેચ્યો નથી. જો ચોરીનો સામાન એમણે ખરીદ્યો નથી તો પછી આ 50,000ના દાગીના બનાવી આપવાની બાંયધરી આ અશોક જ્વેલર્સના માલિકે કેમ લીધી? માત્ર ને માત્ર શું સીસીટીવી બંધ છે તેની માટે? હવે ચોંકાવનારી વાત એ પણ છે કે જો સીસીટીવી કેમેરા બંધ છે તો જે સમયે ચોરી થઈ તે દિવસથી જ આ સીસીટીવી કેમેરા બંધ કેમ છે? એવા અનેક સવાલો છે તે હવે અત્યારે હાલ ઉઠી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે નવાપુરા પોલીસ આ તમામ આરોપીઓની ફરી એક વખત અટકાયત કરે છે કે કેમ. ત્યારબાદ જે એમડી અને ગાંજાનો જે પડીકીઓ પકડાઈ હતી તેની ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. સાથે સાથે આ જે ગાંજાની પડીકી અને એમડી ડ્રગ્સની જે પડીકી છે તે બિચ્છુ ગેંગના તાન પાસેથી લાવ્યા હોવાની પણ પ્રાથમિક દ્રષ્ટિએ અમને માહિતી મળી છે. પોલીસ સમક્ષ તેઓએ કબૂલાત કરી છે, અંગત સૂત્રો દ્વારા અમને માહિતી પણ મળી છે. પરંતુ પોલીસ આ તમામ કેસની અંદર ઢાક પીછોડું કરી રહી છે, આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને શિક્ષણ સમિતિના સભ્યના ભાઈનું પણ આમાં મધ્યસ્થીકરણ જોવા મળ્યું હતું. તેમણે પણ આ તમામ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે તે સમયે અમારી વાત થઈ હતી તે સમય દરમિયાન ક્યાંક આજે લડ્ડુ અને બીજો એક યુવક હતો તેમના માંથી એક જણ વિદેશ જવાની હોવાની પણ ચર્ચા હતી અને તેના કારણે જ તેઓ વચ્ચે પડ્યા હતા. અને નાના બાળકો છે અને તેઓ ખોટી દિશામાં જે જઈ રહ્યા છે તેમને સજા અપાવવાની જગ્યાએ તેમની ઉપર ધાક જમાવવાની જગ્યાએ તેમનો બચાવ કરતા જોવા મળ્યા. હવે જોવું એ રહ્યું કે આ તમામ ચોરીના કેસની અંદર વડોદરા વોઇસ દ્વારા તમામ માહિતી આપવામાં આવી છે. તમામ જે પુરાવા છે તે પુરાવા સાથે અમે તમામ સમાચાર પ્રકાશિત કર્યા છે. હવે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ડિસ્ટાફ આની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું. પરંતુ સાથે સાથે હવે વડોદરા શહેર પોલીસ કમિશનર અને જોઈન્ટ સીપીએ પણ તમામ પોલીસ સ્ટેશનમાં હવે ચાપતી નજર રાખવી પડશે. કારણ કે જ્યારે નાગરિક ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચતો હોય છે ત્યારે તેમને ન્યાયની જગ્યાએ ધર્મના ધક્કા જ ખાવા પડતા હોય છે. પોલીસ પ્રજાની રક્ષક કહેવામાં આવે છે, પરંતુ પોલીસ હવે અસામાજિક તત્વો અને જે આ નશીલા પદાર્થોનું સેવન કરતા હોય કે વેચાણ કરતા હોય તેમની રક્ષક હોય તેવા પુરાવા અત્યાર સુધી મળ્યા છે. હવે જોવું એ રહ્યું કે મનોજ કહારને ન્યાય મળે છે કે કેમ. વડોદરાથી ચૈતન્યસિંહ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.